મારું નામ હિતેશ મહેશ્વરી છે। હું પ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ છું। રાત્રે નશાની હાલતમાં અને જાણે એમને ભાન જ નહોતી કે કઈ સ્થિતિએ ગાડી ચલાવી રહ્યા છે એવા 4 જેટલા નબીરાઓ એક ફૂલ સ્પીડ સાથે એક ગાડી ચલાવી અને અહીં મહેશ્વરી સમાજના 2 યુવકો જે મેગી સ્ટોલ છે ત્યાં ઊભા હતા એક્ટિવા ઉપર એમને ફૂલ સ્પીડમાં ઉડાવી અને ત્યાં ને ત્યાં એમનું મોત નિપજાવ્યું છે। એની સાથે 3 બીજા પણ હતા જેમને પણ ખૂબ ગંભીર ઈજાઓ થઈ છે। આ નબીરાઓ એટલી એમની હાલત ખરાબ હતી કે એ વિડીયો પણ આપણને જોવા મળી શકે છે કે એમનાથી બોલાતું નહોતું ચલાતું એવી સ્થિતિમાં એમણે આ જ્યારે અકસ્માત કર્યો છે ત્યારે આ એક અકસ્માત કહી જ ન શકાય, આને સીધો મર્ડર જ કહેવાય। અને અમે આ બાબતે ચોક્કસ અહીંના ડીવાયએસપી સાહેબશ્રી અને પીઆઈ સાહેબશ્રીને સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે સાહેબ આ બાબતે અમે ક્યારે પણ ચલાવી નહીં લઈએ। મહેશ્વરી સમાજના આ યુવકો જે ગયા છે, આજે એમના દીકરાઓએ એમના પરિવારે ખોયા છે, એના માટે મજબૂતથી મજબૂત ફરિયાદ દાખલ થાય અને આ જે નબીરાઓ રાતે એક પકડાઈ ગયો હતો અને અન્ય ભાગી ગયા છે તો એ પણ સ્પષ્ટ કીધું છે કે જ્યાં સુધી આ આરોપીઓ પકડાશે નહીં, જ્યાં સુધી આરોપીઓની અટક અમને દેખાડવામાં આવશે નહીં ત્યાં સુધી આ લાશ પણ અમે સ્વીકારશું નહીં। એટલે એક જ અમારી માંગ છે કે આવા નબીરાઓ જે કોઈનું ઘર પરિવાર ઉજાડી દીધું છે એના ઉપર મજબૂત ફરિયાદ થાય અને એમની અટકાયત થાય।